નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં, કે જે હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરતી રહી છે. છેલ્લા 5 વર્ષથી આ વર્ષે પણ તમારા માટે કામ કરવાનું છે. ગાલા અસાઇનમેન્ટ બુક 2025 કે જે નવનીત કંપની દ્વારા લોન્ચ કરી દેવામાં આવી છે અને વર્ષોથી ઘણા બધા વિદ્યાર્થીઓનો જે વિશ્વાસ છે એ આ ગાલા અસાઇનમેન્ટ બુક ઉપર રહેલો છે. તો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ, કે જે ધોરણ 10 ની તમારી બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી થવાની છે. જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય, પ્રશ્નપત્ર નંબર આપણું 1 અને તેનો વિભાગ સી નું આજે આપણે સોલ્યુશન્સ જોવાના છીએ. તો શરૂઆત કરીએ આજના આપણે આ સોલ્યુશનની, કે જે આપણને કીધેલું છે નીચે આપેલા 9 પ્રશ્નમાંથી કોઈ પણ 6 પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે. 3 ગુણનો એક પ્રશ્ન છે. ટોટલ આપણો આ જે સેક્શન છે તે 18 ગુણનો રહેવાનો છે. તેની પહેલા શરૂઆત કરીએ તેની પહેલા તમારી પાસે આજે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 ની જે છે તે તમે જો બજારમાં ખરીદવા જાશો તો તમને 240 રૂપિયાની મળવાની છે. પણ આ જ બુક જો તમે ઘરે બેઠા હોય, બજારમાં કશે પણ ખરીદવા જવાની જરૂર પણ ન પડે, અને ઘરે આવીને કોઈ વ્યક્તિ તમને આપી જાય, એ પણ બજાર કિંમત કરતા ઓછી કિંમતમાં, તો મજા આવે ને. તો એવી જ કંઈક ઓફર છે ગાલા દ્વારા તમને આપવામાં આવે છે, નવનીત કંપની દ્વારા આપવામાં આવે છે, કે ઘર બેઠા તમે તેને 230 રૂપિયામાં મંગાવી શકો છો. અને મંગાવવા માટેની જે લિંક છે તેને નીચે ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં આપેલી છે. તથા જો કોઈ ખ્યાલ નથી આવતો તો અહીંયા 70 46 22 22 54 કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવેલો છે, ત્યાંથી પણ તમે તેને ઓર્ડર કરી શકો છો. જેવી રીતે આ જે દુનિયા છે તે વિકાસ કરી રહી છે, ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહી છે, તેવી જ રીતે આ નવનીત કંપની દ્વારા પણ એક નવો પ્રયાસ કરવામાં આવેલો છે, કે નવું એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલું છે જેનું નામ છે સ્માર્ટ ડીજી બુક. આ સ્માર્ટ ડીજી બુકની અંદર તમારી જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે જોવા મળવાની છે. તો એને આપણે યુઝ કઈ રીતે કરશું, તો કે તમારું જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું પાછળનું પેજ તમે જેવું ફેરવશો એટલે તમને આ રીતનું એક પેજ જોવા મળશે, જ્યાં તમને અહીંયા એક QR કોડ આપવામાં આવેલો છે. QR કોડને તમે જેવો સ્કેન કરશો એટલે તમારું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે ડાઉનલોડ થઈ જશે. આ જે તમારી સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન છે તે ડાઉનલોડ થઈ જશે. તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે. કેવી બેઝિક ડિટેલ્સ માંગવામાં આવે છે, તો કે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે માંગવામાં આવશે. જેવું તમે એ ભરીને ફિલઅપ કરી દેશો એટલે તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે. એ એક્સેસ કોડ જે છે એ તમારી આ બુકના પાછળના ભાગમાં આ જગ્યાએ તમને એક્સેસ કોડ આપેલો છે. આ એક્સેસ કોડ તમે જેવો દાખલ કરો છો, જેવો એન્ટર કરો છો એટલે આખે આખું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારું મોબાઈલની અંદર એપ્લિકેશનની અંદર ઓપન થઈ જવાનું છે. તો ફટાફટ આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. આ સિવાય દર વર્ષે નવનીત કંપની દ્વારા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કરવામાં આવે છે, કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી હોય છે, અતિ ઉપયોગી હોય છે. એમાંથી ઘણા પ્રશ્નો છે એ તમારા બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આવા જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તેના સોલ્યુશન્સ છે તે પણ તમને મળી રહેવાના છે. ક્યાંથી મળી રહેવાના છે એ મેળવવા માટે કેટલીક તમને ઓફરો પણ આપવામાં આવેલી છે. જોઈએ કઈ કઈ ઓફરો છે. આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે 7 વિષયના અલગ અલગ એક બુક બહાર પાડવામાં આવેલી છે, અને આમાંથી તમે તમારી જે મનપસંદ વિષય હોય તે બુક તમે મંગાવી શકો છો. અને બુક મંગાવતી વખતે જો તમારું ખરીદી છે એ 300 રૂપિયાથી વધારેની થાય છે તો તમને 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે. અને ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે NAV15. અને તમે વધારે બુક મંગાવો છો, તમારું બિલ 500 રૂપિયાથી વધારેનું થાય છે, તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એના માટેનો પ્રોમો કોડ છે NAV20. આ સિવાય ત્રીજી પણ એક ઓફર છે, કે તમે જો આ 7 વિષયના 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મંગાવો છો તો તેની સાથે તમારી જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તમને તદ્દન ફ્રીમાં મળી જવાની છે. તો ચોક્કસથી આ ઓફરનો લાભ લઈ લેજો. ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મંગાવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો આપણો કોન્ટેક્ટ નંબર તમને અહીં આપવામાં આવેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને મંગાવી શકો છો. આગળ વધીએ આજના પ્રશ્ન નંબર 38, કે નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર આપો.
સરસ મજાનું એક ચિત્ર તમને આપવામાં આવેલું છે. શેનું ચિત્ર છે તેના જોઈને આપણે આ પ્રશ્નના ઉત્તર આપવાના છે. તો એમાં આપણને પહેલો સવાલ આપેલો છે કે આ ચિત્ર કયા સ્થાપત્યનું છે. તો સરસ મજાનું આ ચિત્ર છે, આપણે ભણી ચૂકેલા છીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર, અને આ ચિત્ર છે તે કોણાર્કના સૂર્ય મંદિરનું છે. તો જવાબ આપનો આવશે આપેલું ચિત્ર કોણાર્કના સૂર્ય મંદિરનું છે. બહુ ઇઝી સવાલ આમાં પૂછાતા હોય છે, આવા જે ચિત્ર આધારિત પ્રશ્ન આવે ને તેમાં. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને પૂછેલો છે, આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે? કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવે? તો કે ઓડિશા રાજ્યમાં આવે. તો જવાબ આપનો આવશે આ સ્થાપત્ય છે તે ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. પછી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણને પૂછેલું છે, તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે? તો કે એનું બાંધકામ છે રથ સ્વરૂપે થયેલું છે. આ મંદિરની અંદર આપણને 12 પૈડાઓ જોવા મળે છે, જે સૂર્યનારાયણની જે રથ હોય છે એને ખેંચતા હોય એ રીતનું આ નિર્માણ થયેલું છે. આગળ આપણને ઘોડાઓ પણ જોવા મળે છે. તો જવાબ આવશે આપણું આ બાંધકામ છે તે રથ મંદિર સ્વરૂપે થયેલું છે. 39 નંબરનો પ્રશ્ન, સારનાથના સ્તંભનો પરિચય આપો. તો જોઈએ જવાબ કે અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ છે તે શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. અશોકે જે બનાવેલા શિલાસ્તંભો છે, ટોટલ 5 શિલાસ્તંભો બનાવેલા હતા. સમ્રાટ અશોકે કેટલા શિલાસ્તંભો બનાવેલા હતા? 5. એમાંનો એક એટલે કે આજે સારનાથનો શિલાસ્તંભ છે તેની વાત થાય છે. આ સ્તંભની ટોચ ઉપર ખાસ યાદ રાખજો, આજે સારનાથનો સ્તંભ છે તેના ટોચ ઉપર ચારેય દિશામાં એક એક સિંહ મોઢું રાખીને ઉભેલો છે. એકબીજાને પીઠ ટેકાવીને ઉભેલા 4 સિંહોની આપણને આકૃતિ જોવા મળે છે. સારનાથ એ ભગવાનના બુદ્ધના ઉપદેશનું સૌ પ્રથમ સ્થળ છે. એટલે કે ભગવાન ગૌતમ બુદ્ધ જે હતા તેણે સૌ પ્રથમ વખત આ સારનાથ નામના સ્થળે છે એ ઉપદેશ આપ્યો હતો. અને જે ઉપદેશ આપ્યો હતો સૌ પ્રથમ, તેને આપણે ધર્મચક્ર પ્રવર્તનના નામે પણ ઓળખીએ છીએ. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કરેલા આપણે જોઈ શકીએ છીએ. આ જે સિંહો છે તેની નીચેના ભાગોમાં ચારે બાજુ ધર્મચક્ર અંકિત થયેલા આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત એ ધર્મચક્રની સાથે સાથે હાથી, ઘોડો અને વૃષભ અથવા તો બળદની આકૃતિઓ પણ આપણે જોઈ શકીએ છીએ. વૃષભ એટલે કે બળદ. અને 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજની વચ્ચેનો પટ્ટો એટલે કે સફેદ રંગનો જે પટ્ટો છે તેમાં આપણને જે અશોક ચક્ર આપણે જેને કહીએ છીએ ત્યાં તેને સ્થાન મળેલું છે. તેમજ 4 સિંહોની આકૃતિને જે ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવેલી છે. જો કઈ કઈ વસ્તુ છે આપણને અહીંયા આપણને કીધેલી છે. એક તો ચારેય દિશામાં 4 સિંહોની આકૃતિ આપેલી છે, તે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે. અને આ જે 4 સિંહોની આકૃતિ છે તેની નીચેની બાજુ આપણને શું જોવા મળે છે? ધર્મચક્ર પ્રવર્તન છે. 24 આરા વાળું જે ચક્ર છે તે આપણને જોવા મળે છે. અને આ ચક્રને ક્યાં સ્થાન મળેલું છે? તો કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમાં જે વચ્ચેનો પટ્ટો છે, કેસરી, સફેદ અને લીલો પટ્ટો, એમાં વચ્ચેનો સફેદ પટ્ટો છે તેની વચ્ચે આપણે જેને અશોક ચક્ર તરીકે ઓળખીએ છીએ ત્યાં સ્થાન આપવામાં આવેલું છે. ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન, વલ્લભી વિદ્યાપીઠ વિશે જણાવો. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર કયા સમયમાં? ઈસવીસનની 7મી સદીની અંદર હતું. અને ભાવનગર પાસે આવેલું વલ્લભીપુર, ભાવનગર પાસે જે વલ્લભીપુર આવેલું છે એ સમયે આ જે મૈત્રક વંશના જે શાસકો હતા એ સમયે જે શાસકો હતા તેની રાજધાનીનું નગર અને ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર, ધીકતું એટલે કે સૌથી વધારે ચાલતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકોના શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ જ મોટો હતો. આજે વલ્લભીપુર હતું તેને પ્રખ્યાત વિદ્યાધામ બનાવવા માટે આજે મૈત્રક વંશના જે શાસકો હતા, જે રાજાઓ હતા તેનો, અને એ સમયે જે વલ્લભીપુરની અંદર જે શ્રીમંત નાગરિકો હતા તે લોકોનો ખૂબ જ વધારે ફાળો હતો. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા. આ જે મૈત્રક રાજાઓ હતા બૌદ્ધ ધર્મ નહોતા પાળતા, છતાં પણ તેને આ જે વલ્લભી વિદ્યાપીઠ છે તેને ઘણો બધી સહાય કરેલી છે. છતાં પણ તેઓ આ વિદ્યાપીઠને દાન કરતા હતા અને એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. આગળ જોઈએ, વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ છે, તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.
આ જે વલ્લભી વિદ્યાપીઠ હતી તેની અંદર હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણો હતા, તે બ્રાહ્મણ વિદ્યાર્થીઓ હતા ત્યાં હતા, અને દેશ વિદેશમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. આ સમયે જે વલ્લભી વિદ્યાપીઠ છે તે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. જો અહીંયા ખાસ યાદ રાખજો, બૌદ્ધ ધર્મ હતા ને એના સમયે બે પંથ હતા. કેટલા પંથ હતા? બે પંથ હતા. એક છે હીનયાન પંથ અને બીજું હતું મહાયાન પંથ. તો આ હીનયાન પંથનું એક મહત્વનું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મનું પણ અહીં શિક્ષણ આપવામાં આવતું. અહીંયા બૌદ્ધ ધર્મનું તો શિક્ષણ આપવામાં આવતું જ હતું, સાથે સાથે બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું. અને 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. આ સમયે આજે 7મા સૈકાની અંદર બે સૌથી પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા. એકનું નામ હતું સ્થિરમતી અને બીજાનું નામ હતું ગુણમતી. અને અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા ઉપર પણ લખવામાં આવતા હતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યમાં ઊંચા હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવતી. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું અને ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ચીની પ્રવાસી, એ સમયે એક ચીની પ્રવાસી આવ્યો હતો, તેનું નામ હતું ઇત્સિંગ. તેને લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. એ સમયની ભારતની સૌથી શ્રેષ્ઠ સંસ્થા કઈ હતી? વિદ્યાપીઠ હતી નાલંદા વિદ્યાપીઠ. અને આ જે વલ્લભી વિદ્યાપીઠ છે તેની સાથે કોમ્પિટિશન કરતી હતી, સ્પર્ધા કરતી હતી, અને ખૂબ તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણના કારણે મૈત્રક વંશનો અંત આવ્યો અને એ પછી આ જે વલ્લભી વિદ્યાપીઠ છે તેની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી આ વિદ્યાપીઠનો અંત આવી ગયો. આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો કે ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો અહીંયા આપેલા છે કે પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ. શું કરવા જોઈએ? પડતર જમીન પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને શું કરે છે? જકડી રાખે છે. અને પર્વતીય ક્ષેત્રમાં સીડીદાર ખેતરો બનાવી અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણને અટકાવી શકાય કે ઓછું કરી શકાય છે. નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધીને પણ પ્રવાહની ગતિ મંદ કરી શકાય. તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું આપણે ધોવાણ અટકાવી શકીએ છીએ. ત્યારબાદ રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી શકાય છે અને રક્ષક મેખલા બનાવી શકાય છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને પૂરને આપણે પાણીથી સૂકી નદીઓને ભરીને પણ પૂરને અંકુશમાં લઈ શકીએ છીએ. અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરણને નિયંત્રણ કરીને ભૂમિ ધોવાણ આપણે અટકાવી શકીએ. ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો તમારા પરીક્ષા નજીક આવી રહી છે, બોર્ડની પરીક્ષાઓ છે તે ખૂબ જ નજીક આવી રહી છે. તો આ પરીક્ષાનું ટેન્શન દૂર કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા સૌ પ્રથમ વખત આઈએમપી બેચનું જે લોન્ચ કરવામાં આવેલી છે. આ જે આઈએમપી બેચ છે એમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ તમારે ખરીદવો હોય તો તેની કિંમત છે માત્ર અને માત્ર 399 રૂપિયા. આ 399 રૂપિયાની કિંમતનો કોર્સ ખરીદવા માટે તમારે અહીં કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54. આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો અને કોર્સના બેનિફિટ્સ, ફાયદાઓ તમે અહીં જોઈ શકો છો કે પ્રકરણ પ્રમાણે તમને છે આઈએમપી પ્રશ્નોનું ત્યાં રિવિઝન કરાવવામાં આવશે. લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર તમને મળશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ મળી જશે. પીડીએફ છે તે સુપર ક્વોલિટીની મળી જશે. ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન પણ તમને મળી જશે. વોટ્સઅપ સપોર્ટ મળી જવાના છે અને પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન્સ પણ તમને અહીંથી મળી જવાના છે. તો ફટાફટ સામાજિક વિજ્ઞાન વિષયનો આ જે આપણો આઈએમપી બેચ છે તેને તમે ખરીદી લેજો. આગળ જોઈએ 42મો સવાલ, રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, કારણ આપો. તો જવાબ આવશે રણ પ્રકારની જમીન કેવી હોય છે? તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાળા વિસ્તારમાં જોવા મળે છે. અને તે કેવી છે? તો કે તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
તેના કેટલાક ક્ષેત્રમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યની ઓછપ એટલે કે ઉણપ આપણને જોવા મળે છે. તેથી રણ પ્રકારની જમીન કેવી હોય છે? ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ શકે છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. 43 નંબરનો સવાલ કે વૈશ્વિકીકરણ વિશે ટૂંક નોંધ લખો. તો વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના તંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય છે તેને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ. વૈશ્વિકીકરણમાં મુખ્ય નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવેલા છે. શું છે? તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા પડશે. જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા પડશે. જુદા જુદા દેશો વચ્ચે જે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણો છે તેને દૂર કરવા જોઈએ જેથી શ્રમની પણ હેરફેર થઈ શકે. અને વૈશ્વિકીકરણના કેટલાક લાભો પણ છે અને કેટલાક ગેરલાભો પણ છે. જોઈએ પહેલો લાભ કે વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. આ એનો શું છે? વિદેશી મૂડીરોકાણકારોને પ્રોત્સાહન મળે. વિકસિત દેશોમાં ઉત્પાદન થતી ચીજ વસ્તુઓ સરળતાથી આપણને મળી શકે અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. હવે કેટલાક ગેરફાયદાઓ પણ આપણને આપેલા છે. તો કે શું થાય છે? ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા આપણને મળતી નથી. પછી વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં આપણે મળતા નથી. અને વૈશ્વિકીકરણના લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો છે જ્યારે લઘુ ઉદ્યોગોને તેનો ઓછો લાભ મળ્યો છે. શું કે છે આગળનો પ્રશ્ન? તો કે નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખો. તો અહીં આપણને પેલું ચિત્ર આપેલું છે. શેનું આપેલું છે? તો કે ISI નું ચિત્ર આપણને આપેલું છે. શેનું આપેલું છે? ISI. તો કે ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી હતી. ત્યારબાદ બીજું આપણને આપેલું છે HACCP. તો કે યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા તૈયાર થયેલા જે ખાદ્ય પદાર્થો છે, ખોરાકની બનાવટો જે છે તેના ઉપર HACCP એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો માર્કો લગાડવામાં આવે છે. ત્યારબાદ શું છે આપણને? BIS. તો કે ભારત સરકારે 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી હતી જે હવે કયા નામે ઓળખાય છે? તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS ના નામે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન 45 નંબરનો ભાવ વધારાના કારણો જણાવો. તો કે ભાવ વૃદ્ધિના મુખ્ય કારણો નીચે મુજબ છે. ભાવ વધારાના મુખ્ય કારણો નીચે મુજબ છે. ટોટલ આપણી પાસે ભાવ વૃદ્ધિના 8 કારણો જોવા મળે છે. એમાંથી સૌથી પહેલો કારણ છે કે નાણાંના પુરવઠામાં થતો વધારો. દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદ શક્તિ વધે. શું થાય છે? નાણાંનો પુરવઠો વધે તો શું થાય છે? લોકોની આવક વધે. નાણાંનો શું વધે છે? નાણું વધે તો શું થાય છે? લોકોની આવક વધે છે. અને આવક વધે તો લોકોની શું વધે છે? ખરીદ શક્તિ વધે છે. શું વધે છે? ખરીદ શક્તિ વધે અને પરિણામે ચીજવસ્તુ અને સેવાની માંગમાં વધારો થાય પરંતુ એ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી. આમ ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવસ્તુના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવ વૃદ્ધિનું એક કારણ બને. જો બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ રીતે યાદ રાખવાનું છે. શું થાય છે? નાણાંમાં વધારો થાય. નાણાંમાં વધારો થાય તો શું થાય? લોકોની આવકમાં વધારો થાય. લોકોની પાસે આવક વધે તો લોકો એવો વિચાર કરે કે આ પૈસાને આપણે ક્યાં ખર્ચ કરશું? એટલે લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય એટલે કે લોકો વધારે વસ્તુ ખરીદવા માટે બજારમાં જાય. પણ બજારમાં જ્યારે વસ્તુ ખરીદવા માટે જાય છે ત્યારે બજારમાં એ વસ્તુનું તાત્કાલિક ધોરણે એટલું બધું ઉત્પાદન હોતું નથી અને એ વસ્તુનું ઉત્પાદન નથી થતું. જેટલી માંગ હોય છે એટલું ઉત્પાદન નથી થતું અને પરિણામે શું થાય છે? આવકમાં થયેલો વધારો
અને ખરીદ શક્તિમાં થયેલા વધારાને કારણે એની સામે ઉત્પાદન શક્તિમાં આટલો અપૂરતો વધારો છે, એના કારણે શું થાય છે? ભાવ વધારો થાય છે. અને સરકારના યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચમાં વધારો થતા ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો છે તે વધારે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે. તે સાથે લોકોની નાણાકીય આવકો પણ વધે. પરિણામે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય. પછી માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતા બંને વચ્ચે અસમતુલા સર્જાય. પરિણામે ભાવ વૃદ્ધિ થાય. જેટલી માંગ છે એની સામે એટલો પુરવઠો થતો નથી. એટલી વસ્તુ છે એ પ્રાપ્ત ન થાય ત્યારે શું થાય? બંને વચ્ચે અસમતુલા જળવાય. અને અસમતુલા જળવાય, માંગ હોય એટલો પુરવઠો ન હોય ત્યારે શું થાય છે? ભાવમાં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત શું છે? બેંકો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. બેંકો ઘણીવાર શું કરે છે? સસ્તી લોનો આપી દે અને શું કરે છે? નાણાંનો પુરવઠો વધારે, જેથી ચીજ વસ્તુની માંગમાં વધારો થાય અને માંગમાં વધારો કરીને ભાવ વૃદ્ધિ કરે. આમ ભારતમાં ભાવ વૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની શું છે? અસમતુલાનું પરિણામ છે. બીજી વસ્તુ શું છે? ભાવ વધારાની મુખ્ય કારણ છે વસ્તી વૃદ્ધિ. ભારતમાં થતા ઝડપી વધારાને લીધે ચીજ વસ્તુ અને સેવાની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય. વસ્તી વધારો જેટલો ઝડપથી થાય એ બધા જ લોકોને બધી વસ્તુની જરૂરિયાત હોય, તો એ બધા લોકો છે વસ્તુ મંગાવે અને એના કારણે શું થાય છે? માંગમાં ઉત્તરોત્તર વધારો થાય, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય અને ભાવ વૃદ્ધિ થાય. ત્યારબાદ ત્રીજું, નિકાસમાં વધારો. તો કે વિદેશોના બજારોમાં દેશની ઉત્પાદનોની માંગમાં વધારો થતા સરકારે તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે. પરિણામે નિકાસી ચીજ વસ્તુઓની દેશમાં અછત સર્જાય. આ સ્થિતિમાં માંગ સામે પુરવઠા ઘટાડો થતા ભાવ વૃદ્ધિ થાય છે. શું થાય? કે નિકાસમાં વધારો થાય. તો વિદેશોના બજારમાં આપણા દેશમાં જે વસ્તુ ઉત્પાદન થાય છે એને બહાર મોકલી દેવામાં આવે, નિકાસ કરી દેવામાં આવે અને સરકાર તેને પ્રોત્સાહિત કરે. અને પ્રોત્સાહિત કરે ત્યારે શું થાય? ઘણો બધો માલ છે વિદેશોમાં જતો રહે, ભારતમાં એ વસ્તુની અછત સર્જાય. ત્યારે પણ શું થાય છે? અસમતુલા સર્જાય અને ભાવમાં વધારો થાય. ત્યારબાદ ચોથું, કાચા માલની ઊંચી કિંમતો પ્રાપ્તિ. ચીજ વસ્તુઓના જે કાચા માલની જે કિંમતો વધે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે અને ઉત્પાદન ખર્ચ વધે, જેનાથી ચીજ વસ્તુઓની કિંમતો શું થાય? વધારો થાય. અને ચીજ વસ્તુઓનો ભાવ વધારો વેતન વધારાની માંગણી ઊભી કરે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ખર્ચમાં વધારો થાય અને ફરીથી ભાવ વૃદ્ધિમાં પરિણમે. આમ ભાવ વૃદ્ધિનું ચક્ર શું કરે છે? ચાલ્યા કરે. જ્યારે ચીજ વસ્તુની જે છે એમાં ભાવ વધારો થાય, કોઈક વસ્તુના ભાવ વધે એટલે આપણે શું કરીએ? વેતન વધારે માંગે, એટલે કે આવકમાં આપણે વધારે જોઈતી હોય અને જેવી આપણને વધારે આવક મળે એટલે આપણે પછી વસ્તુ પાછી ખરીદવા જઈએ અને જેવી ખરીદવા જઈએ એટલે શું થાય? બજારમાં એ વસ્તુઓનો માલનો સ્ટોક છે એની અસમતુલા સર્જાય અને અસમતુલા સર્જાય એટલે પાછો ભાવ વધારો થાય. આવી રીતે આ ચક્ર ચાલ્યા કરે. પાંચમું કારણ છે કાળું નાણું. હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવા બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય. અને કાળું નાણું ધરાવતા લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારે, પરિણામે ભાવ વધારો થાય. અને કેટલીક વાર આ જે કાળું નાણું છે એ સંગ્રહખોરી, સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે પણ જવાબદાર ભંડોળ પૂરું પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારે છે અને તેને પોષે પણ છે. કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે. હવે જેની પાસે, જે વ્યક્તિ પાસે કાળું નાણું હોય છે તે શું વિચારે? મારી પાસે એટલું કાળું નાણું પડ્યું છે, જો હું સરકારના હાથમાં ઝડપાઈ જઈશ, પકડાઈ જઈશ તો મારે દંડ ભરવો પડશે. એટલે દંડ ન ભરવો પડે ને એટલા માટે બ્લેક મની હોય, કાળું નાણું હોય, તેને શું કરી નાખે? તે વેડફી નાખે અથવા તો ખર્ચ કરી નાખે. અને ખર્ચ કરી નાખે અને તેઓ ક્યાં ખર્ચ કરે? તો કે તેઓના મોજ કે વૈભવની ચીજ વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા પણ અચકાતા નથી અને પરિસ્થિતિ ચીજ વસ્તુઓની ભાવ વૃદ્ધિમાં નિર્માણ કરે. છઠ્ઠું, સરકાર દ્વારા ભાવ વધારો એટલે કે પ્રયાસશીલ ભાવ. તો કે સરકાર વહીવટી આદેશો બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગેસ, કોલસો, લોખંડ પોલાદ, એલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારો કરે. અને સરકાર દ્વારા જે અનાજ અને અન્ય કૃષિ પેદાશ આધારિત પ્રાપ્તિ ભાવમાં પણ ટેકાના ભાવમાં વખતો વખતે વધારો કરે અને વસ્તુઓના ભાવોને તે શું કરે છે? વધારે છે. ત્યારબાદ સાતમો સવાલ છે કુદરતી અને માનવીય પરિબળો કયા કયા આવે? તો કે અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ
અને યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ અને ઔદ્યોગિક અશાંતિ જેવા કારણોસર ઉત્પાદન જે છે તે ઘટે છે અને તેની અછત સર્જાય. આમ માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતા ભાવ વધારો થાય છે. ત્યારબાદ 8મો સવાલ, સંગ્રહખોરી અને નફાખોરી. તો કે અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદનની અનિશ્ચિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે અને આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરે અને ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવ વધવાના છે એવી અફવા, અટકળો ફેલાવવામાં અને આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુના ભાવનો લાભ ઉઠાવવા માટે ઉત્પાદકો અને વેપારીઓ છે એ વસ્તુનો શું કરે? સંગ્રહખોરી કરી રાખે અને કૃત્રિમ અછત સર્જે અને એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈ અને નફાખોરી કરે. આમ સંગ્રહખોરી અને નફાખોરી ચીજ વસ્તુઓના ભાવમાં શું કરે છે? વધારો કરે છે. આગળનો આપણનો 46 નંબરનો સવાલ શું કહે છે? તો કે મહિલા કલ્યાણ માટે ભારત સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે? તો કે ભારતમાં મહિલાઓને પુરુષ સમાન દરજ્જો આપવા, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે તે હેતુથી ઈસવીસન 1980 થી મહિલાને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. કઈ કઈ છે? તો કે 1999 ની અંદર કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી હતી. ત્યારબાદ 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકેલી છે. ત્યારબાદ શું કહે છે? આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ મહાસહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવેલી છે. કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કરવામાં આવેલો છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતોની પણ રચના કરવામાં આવી છે. મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરવામાં આવેલી છે. પછી સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસાય અને ઘરમાં નોકરકામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે તે હેતુથી સરકારે કાયદો બનાવી અને તેમને સુરક્ષા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું સેક્શન સી નું સરસ મજાનું સોલ્યુશન. અને જો તમે આપણા સામાજિક વિજ્ઞાનના વધારે અપડેટ મેળવવા માંગતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અને આપણે જે આઈએમપી કોર્સ વાળી વાત કરેલી હતી તે મેળવવા માટે, તેને લગતી માહિતી મેળવવા માટે આપણો કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54. આ નંબર પર મેસેજ કરી, કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. તો આપણા આઈએમપી બેચવાળા કોર્સની અંદર જોઈન થઈ જજો. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.